वाजहि बेटा दे वेद गूंगा पढ़े साधु वाजहि बेटा दे वेद गूंगा पावन जग उतराया रस आपी तरे अरे हा पलटू लिखा कर्म का में संत जन फिर पावन जग उतराया दर्श पापी तरे अरे हा पलटू लिखा कर्म का में संत जन फिर लिखे फर फरावे जैन को दिना करे सृष्टि संता भक्ता હતા પૂજ્ય પાઠ સંજોગ કબીર સાહેબને બીજું રૂપને ગાદી પર વિરાજમાન એવા સર્વ મહાસંઘ શ્રી ગુરુદાસ સાહેબ અને મારા ખાસ ગુરુભાઈ એવા સતલોકવાસી કાંતિભાઈ સાહેબ કાંતિભાઈ દાસ સાહેબ વિશે તમે ભૂલી ગયા અને તમને કદાચ કોઈને ખબર ના હોય કે કબીરધામ આશ્રમ માટે કાંતિભાઈ સાહેબ એ રમણભાઈનો સૌથી મોટો ટીકો હતો અને આમ તો હું કાંતિદાસ સાહેબ વિશે કંઈ કહી શકાય એવું નથી. આ મારા ગુરુભાઈ કે આ શરીરનો ઉપયોગ કર્યો, તન મન અને ધન બધી વસ્તુને એને સંતમતમાં પ્રગટ કર્યો, જે આપણે નથી કરી શક્યા. જે મારા ગુરુભાઈ હતા એ તો નિશ્ચિત સતલોક વાસી થયા, સતલોકથી વર્ષે મારા જેવા પર કાંતિભાઈ સાહેબે મને આપણે કદાચ તમને કોઈને ખબર ના હોય ભાદરવી પૂનમ પર જ્યારે મિટિંગ થઈ એ વખત એમને જ પહેલાં સૌથી પહેલાં આગળ ઊંચી કરી કે સાહેબ મને 3 લાખ ઉભરાયેલા છે. પછી જ્યારે જેઠી પૂનમ આપણે અહીંયા સાબરકાંઠામાં લાયા તો જેઠી પૂનમમાં અનિલભાઈ તમે ચિંતા ના કરતા, તમારા જેઠી પૂનમ હોય 50-51 હજાર મારા એટલે એમને એમના શરીરનો ઉપયોગ સંતમતમાં કર્યો. એ ગુરુના લાલ હતા અને એ ગુરુને નતમસ્તક હતા અને જે ગુરુને નતમસ્તક હોય એને કાળ અડી શકતો નથી, મોત અડી શકતી નથી. તમે બધા ગમે તે કહેતા હોય, કાંતિભાઈ સાહેબે પોતાની ઈચ્છાથી જ શરીર છોડ્યું. કે જે ગુરુનો લાલ હોય, ગુરુનો બંધો હોય અને જે ગુરુના પર વાળી ગયો શિષ્ય, લડુજી મહારાજે કીધું એમ કે જો પોતાનો શિષ્ય ગુરુને સમર્પણ થઈ જાય એના બધા પાપ ગુરુ ધોઈ નાખે. બાકી પ્રારબ્ધ અને કર્મ જે તમારા પ્રારબ્ધ છે અને તમે જે કર્મ કરો છો કોઈના બાપની તાકાત નથી. એ કાંતિભાઈ સાહેબના શબ્દ હતા કે મારા ગુરુ ગોકુદાસ સાહેબ જ મટાડી શકે. અમારા બે ગુરુભાઈઓ કદાચ મારી એકલી વાત તો મારા ઘરવાળી જોડે નથી થતી, આ બેઠી જ છે. કરીબ 1.5-2 કલાક અમારા બે ગુરુભાઈઓની વાત થતી હોય કે અનિલભાઈ મારે આમ થયું. અને હું તો ખબર નથી, અમારા કબીરધામ આશ્રમમાં એક એકાઉન્ટન્ટનું જ બધું જ સંભાળતા હતા, એમના જોડે જ ચોપડાવતો. હવે કાંતિભાઈ સાહેબ જેવો વીર પુરુષ, મહાપુરુષ કબીરધામ માટે અહીંયા કોઈ દેખાતો નથી. કેમ કે જે રમણભાઈને આપણા મહંત સાહેબને એમને સૂચના બી આપેલી કે આપણે મહંત સાહેબને મહંત તરીકે અહીંયા બેસાડવાના, પ્રમુખ તરીકે, અને ખાતું બી આપણે સાહેબના રીતે. અને અમારા કાંતિભાઈ સાહેબ, રમણભાઈ સાહેબની મેઇન સાહેબની સહી હતી. અને હવે અમારે હું ને રમણભાઈ બે ભાઈઓ વિચારમાં પડેલા છે કે કાંતિભાઈની ખોટ કોણ પૂરી કરી શકે. એમને નુકસાન હોય ના હોય અમને ખબર નથી, પણ અમારા કબીરધામ આશ્રમ માટે જે મારા બાપાનું ટાર્ગેટ હતું કે મારા મહંત તરીકે મારા ગોકુલદાસ સાહેબ બેસાડવાના, એ ટાર્ગેટ કાંતિભાઈ સાહેબે અમે કર્યું કે અનિલભાઈ તમારા પપ્પા ગયા. અમે બે ભાઈઓ નાના હતા પણ કાંતિભાઈને સલાહ મુજબ જ ચાલતા હતા. એ કાંતિભાઈની ખોટ મને અને રમણભાઈને છે. અને સાહેબના તો એ પ્રિય જ હતા. ગમે ત્યારે મને ફોન કરી કે અનિલભાઈ સાહેબને કંઈ તકલીફ હોય, કંઈ હોય તો મને કહેવાનું. કીધું સાહેબને એવું છે નહીં કાંતિભાઈ સાહેબ. એ ગુરુના લાલ હતા અને ગુરુના ચરણમાં ગયા સતલોક તરફથી. અને આ કુટુંબને કાંતિભાઈ સાહેબ, જે મુકેશ કક્ષાબેન, એમના જમાઈ દિનકર, માતાજી, કે જે રીતના કાંતિભાઈ સાહેબે શરીરનો ઉપયોગ કર્યો, ધનનો ઉપયોગ કબીર સાહેબની પાછળ કર્યો, સંતમતમાં કર્યો છે, એવી તમને લક્ષ્મી અદ્ભુત આવશે. કબીર સાહેબ તમારા ઘરમાં લક્ષ્મીનો ઢગલો કરી નાખશે અને કરશે તો એ ઉપયોગ જેમ કાંતિભાઈ સાહેબે કબીર સાહેબની પાછળ કર્યો એમ તમે કરો
અને એ પ્રમાણે ચાલો જ છો તમે, એમાં કોઈ મત નથી. પણ કાંતિભાઈ સાહેબે એમના શરીરનો ઉપયોગ કર્યો, આત્માને સદગુરુ જોડે મિલાવી દો, આ પંચતત્વને, અને જે તમે ધન કહો છો એ મળી જાય. કાંતિભાઈ સાહેબનું પંચતત્વ એ કબીર સાહેબની પાછળ વાપર્યું છે. સંત મતમાં એને સત્યના પંથ પર ઉભા રહ્યા એ રમણભાઈ સાહેબ જોડે, અને એ પ્રમાણે ઉભા રહ્યા તો એ જ ઉભા રહ્યા. એ ખોટ ક્યારે કોઈ નહીં કરી શકે. એ બે શબ્દ સાથે બોલીએ વિરામ. સદગુરુ કબીર સાહેબ.